મારું નામ કરશનભાઈ મસરીભાઈ વારોતરિયા છે, જામરાવલ ગામ। આજરોજ જે જામરાવલ અને એની આજુબાજુના વિસ્તાર ના ખેડૂતો જે ગામડા વિસ્તારના છે, ગોરાણા છે, ચંદ્રાવાડા, એ બધાય આજે કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થયા છે। મુદ્દો એ છે કે જે અનરાધાર વરસાદ છેલ્લા 10 થી 15 દિવસથી આ વરસી રહ્યો છે અને એમાં જે ખેડૂતોને નુકસાન આવ્યું છે, જે પાકનું નુકસાન આવેલું છે, તો એ બાબતનું ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત થયેલા છે। અને ખાસ કરીને મુદ્દો એ છે કે જે આ વરસાદની સિઝન છે અને હવામાન ખાતું જે હાઈ એલર્ટ, રેડ એલર્ટના જે જાહેરાતો આપે છે, છતાં પણ જે ડેમ મેનેજમેન્ટ જે વર્તુ ડેમ છે એના પાટિયા જે છે અવિરતપણે ખોલી નાખ્યા, એકધારા ખોલી નાખ્યા। એના હિસાબે જામરાવલ અને આજુબાજુના જે ગ્રામીણ એરિયા છે એમાં ઘણું બધું ખેડૂતોને નુકસાન આવેલું છે અને એ બધા ખેડૂતની અહીંયા હાજર જ છે। અને કલેક્ટરશ્રીને અને પ્રશાસનને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક એનો સર્વે કરી અને ખેડૂતોને ન્યાય અપાવે। ખેડૂતો તો ઠીક, પણ આજુબાજુના ગામડામાં રસ્તાના ધોવાણ થયેલા છે, પછી એના પશુ, ઢોર, માલ, મિલકત એવું ઘણું બધું નુકસાન થયેલું છે। એટલે એક નમ્ર નિવેદન છે, એની સાથે આ બધા ખેડૂતો હાજર થયા છે, તો તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ, સરકારના ધારાધોરણ મુજબ સહાય ચૂકવવા તાત્કાલિક વિનંતી। કારણ કે હવે જે ખેડૂતનું નુકસાન છે, બિયારણ તો એક વખત એને વાવી લીધા છે, એમાં વીઘા દીઠ જે ખર્ચો કરેલો હોય, હવે ખેડૂત પાછું વાવેતર કરશે એટલે પાછો ખર્ચો ચડશે। એટલે બધા જ ખેડૂતો તરફથી એક નમ્ર અપીલ છે કે સરકારશ્રીને કે જેમ બને તેમ તાત્કાલિક સર્વે કરી અને જામરાવલ અને આજુબાજુના જે કલ્યાણપુર તાલુકામાં જે આજુબાજુના ગામડા છે એને તાત્કાલિક ન્યાય અપાવે। મારું નામ છે બળદેવ રણમલ વારોતરિયા, મારું ગામ છે જામરાવલ। આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ બાબતથી કે જે અમારે વર્તુ કાંઠાના જે ટોટલી ખેડૂત છે, રાવલ છે, ગોરાણું છે, ચંદ્રાવાડા છે, જે ટોટલી ગામડા લગતા છે, જે ખેડૂત લગતા છે, એના જે નુકસાન બાબત છે એ બાબતથી અમે આવે છે। તો ઘણા ખેડૂતના મકાન, માલ, ઢોર જે આ અત્યારે તારાશથી સજી હતી, એના કારણે જે કાંઠે જે ઢોર અને મકાનો હતા એ અમુકના ઢોર તણાના છે, અમુકના મકાન પડી ગયા છે। તો એ બાબતથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જે અમારે ગામને જોઈતો રસ્તો છે વર્તુ કાંઠાને, જે ચંદ્રાવાડું, સિસલી, ત્યાંથી અને એકરોમાં જે જમીનનો રસ્તો છે એ ધોવાઈ ગયો છે આજે, તો એના બાબતથી અમે કલેક્ટર સાહેબ પાસે એનું આવેદનપત્ર આપવા આવ્યા। દ્વારકા જિલ્લામાં જે અનરાધાર વરસાદ 141% પડ્યો છે, એમાં દ્વારકા તાલુકામાં 237%, કલ્યાણપુર તાલુકામાં 140% અને આમ આખા જિલ્લાની અંદર જે વરસાદ થયો છે એના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, ખેડૂતોના ઊભા પાક છે એ પાણી ભરાઈ રહેવાના કારણે સડી ગયા છે અને જે નદીઓએ જે માજા મૂકી અને એના કારણે થયું છે એવું કે ખેડૂતોના કૂવાઓ ક્યાંક ને ક્યાંક તણાઈ ગયા હોય ને એવી પણ ઘટનાઓ બની છે। ખેડૂતોના મકાનો તણાઈ ગયા છે, ઢોર ઢાખર તણાઈ ગયા છે। એટલે આખા દ્વારકા જિલ્લાની અંદર ગરીબોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે, એમની ઘરવખરી જે છે એ પલળી ગઈ છે, માલધારીઓ જે છે એમના પશુઓને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે આખા દ્વારકા જિલ્લાની અંદર એક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ખાસ જે ખેડૂતોના ખેતર ધોવાયા છે એ તલાટી મંત્રી અને ગ્રામ સેવકના માધ્યમથી નહીં, પણ જે જમીનના નિષ્ણાંત એન્જિનિયરો છે એમના દ્વારા સર્વે કરવામાં આવે। જે ગામના રોડ રસ્તાઓ તૂટી ગયા છે, પુલો તૂટી ગયા છે, એમને તાત્કાલિક, જેથી કરીને ગ્રામ્ય વ્યવહાર છે એ પાછો જીવંત થાય અને જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે એની 5 દિવસ પછી સર્વે નહીં, આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે। કારણ કે પાણી સુકાઈ ગયા પછી ખેડૂત તરત જ એ ખેતરમાં રાહ નથી જોવાનો, તરત જ વાવણી કરવાનો છે અને જો સર્વેનું મોડું થશે તો ખેડૂતે વાવી દીધું હશે અને આ સરકારના એવાય દાખલા છે કે જ્યારે સર્વે કરવા પહોંચે ત્યારે બીજા પાક છે, નવો પાક છે એ ઉગી ગયો હોય। એટલે આજે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે આખા દ્વારકા જિલ્લાની જે પરિસ્થિતિ છે એનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવામાં આવે અને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે। આજે મુખ્યમંત્રીને ઉદ્દેશીને કાગળ લખી અને કલેક્ટર મારફતે એ મુખ્યમંત્રી સુધી કાગળ પહોંચાડવા માટે આવેદન આવ્યું। અતિવૃષ્ટિના કારણે જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારોમાં જે કાંઈ પૂરના કારણે, અતિવૃષ્ટિના કારણે ખાના ખરાબી થઈ છે એનું જાત નિરીક્ષણ કરવા અને અતિવૃષ્ટિગ્રસ્ત લોકોના વિસ્તારના લોકોને
મળવા માટે આજે હું પ્રવાસી જવાનો છું. ક્યાં ક્યાં વિસ્તારની મુલાકાત લેવાની આજે મારી દ્રષ્ટિએ ખાસ કરીને માણાવદર તાલુકા નાસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાની છે. સમસ્યાનું સમાધાન શા માટે નથી આવી રહ્યું? દર વખતે આ પ્રકારના જ વાત રિપીટ થાય છે. એટલે આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે. કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે, એટલે એને હલ કરતા પણ સમય લાગે. એનું સર્વે થાય, અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય, પછી કામ આગળ વધે. પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં, એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે. અત્યારે શું ચર્ચા થઈ? તમે સ્થાનિક કઈ નેતાઓ અત્યારે તો મેં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અમારા સંગઠનના આગેવાનો બધા સાથે પોતપોતાના વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોના જે પ્રશ્નો છે એની જાણકારી મેળવી, અને બપોર પછી અધિકારીઓ સાથે મિટિંગમાં જિલ્લા કક્ષાને લગતા જે પ્રશ્નો છે એની અમે એની પાસે યાદી કરાવીશું. સરકારને લગતા જે પ્રશ્નો છે એ રાજ્ય સરકારમાં હું મારી રીતે સબમિટ. આ પ્રશ્ન આજનો નથી. જ્યારથી ખેડમાં વસવાટ શરૂ થયો ત્યારથી લઈને આજ સુધી જિલ્લાની તમામ નદીઓના પાણી ખેડ પંથકમાં દર ચોમાસે ફરી વળે છે. હવે એનો કાયમી ઉકેલ કરવા માટે તજજ્ઞોના અભિપ્રાયો, એનું સર્વે અને એના માટે બજેટરી પ્રોવિઝન આ બધી વિધિ કરવાની હોય, એટલે આ દિશામાં સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે. રાઘવજીભાઈ, ગ્રામના લોકો જે છે એ લોકોનું કહેવું એમ છે કે ઓજત નદી જે છે એ પેલા 100 મીટર પહોળી છે, પછી 30 મીટરની થઈ જાય છે, જેના લઈને આ વખતે દર વખતે હાહાકાર મચતો હોય છે. તો આ નદીઓને સરકારને તજજ્ઞ સમિતિના અહેવાલોના આધારે ખબર પડે. હવે જ્યારે આનો સર્વે થયો છે અથવા થવાનું છે ત્યારે આ બધી પરિસ્થિતિનો એમાં સમાવેશ થઈ જશે, અને એના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. આ જ્યારે આ ફ્લડ આવે છે ત્યારે ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે એ કેમ આમ દૂર રહેશે આ વિસ્તારમાંથી, માણાવદર અને ટોટલ વિસ્તારમાંથી? દરેક ધારાસભ્યો પોતપોતાની રીતે પોતાના વિસ્તારમાં આવી કોઈ કુદરતી આફતો આવતી હોય ત્યારે લોકોને સાંત્વના આપવા અને જરૂરી મદદરૂપ થવા માટે તત્પર હોય જ છે. એટલે સૌની અનુકૂળતા મુજબ સૌ કાર્યવાહી કરતા હોય છે. પેલા એ દિશામાં કાર્યવાહી કરાવીશ. તો જ્યારે આ રમેશભાઈ ધડુક સાંસદ સભ્ય હતા ત્યારે પણ આ વાત થઈ હતી, ત્યારે કે યોજના સરકાર દ્વારા સાંસદ સભ્યએ પણ જાહેર કરવામાં આવી હતી. તો અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નક્કર કોઈ કામગીરી થઈ શકે કેમ ગેડમાં? હવે મને પૂરી આ વિશે જાણકારી નથી. કેબિનેટમાં આ પ્રશ્ને વારંવાર ચર્ચા થાય છે. મુખ્યમંત્રીશ્રી પણ આ બાબત સૂચનાઓ આપી છે. સિંચાઈ મંત્રીશ્રીને પણ સૂચના આપેલી છે. આજે સિંચાઈ મંત્રી આવવાના છે. વધારાની એના અંગેની જે કંઈ કાર્યવાહી થઈ હોય એના ખાતા છે એની પણ જાણકારી તમને મળી શકશે. ચર્ચા આજે જૂનાગઢની મુલાકાતે કૃષિ મંત્રી શ્રી આવ્યા છે ત્યારે એમને નિવેદન છે કે કાંઠે બેસીને છબછબિયા કરવાના બદલે અંદર ઉતરો તો ખબર પડે કે પાણી કેટલું ઊંડું છે. તમે ઘેડના અંતરિયાળ ગામો પાદરડી અને આંબલિયા જવાનું કેન્સલ કર્યું. શું કામ? તાકે ત્યાં રોડ રસ્તા તૂટેલા છે. તમને 2 કલાક થાય એમ હતી. આંબલિયાથી પાછું બામણવાડા અને માણકવાડા જવા માટે તમારે 2-2.5 કલાક બીજી બગડે એમ હતી. એ માત્ર 20 કિલોમીટરના અંતરની અંદર તમારે 2-2.5 કલાક, એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે, અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે. તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું. તો 30 વર્ષ સુધી તમે શું કરતા હતા? કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી? અમે જ્યારે ઘેડના 68 ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા, એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું. 29 તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે 10:30 વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા 4-5 હજાર ખેડૂતો આવે એમ હતા. આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબીના માધ્યમથી ખબર પડી, એટલે તમે રાતોરાત દોડીને આવો છો. ધારાસભ્ય આવે છે, કૃષિ મંત્રી આવે છે, કલેક્ટર આવે છે. તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા? આ વર્ષે જ શા માટે આવ્યા છે? શું કામ? તા કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે, તમારી પોલ છતી ન થાય એટલે કૃષિ મંત્રી શ્રી, આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે.
29 તારીખે સોમવારે સવારે 10:30 વાગે જૂનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે. તમે જેટલા નાટકો કરવા હોય એટલા કરો. ઘેડ વિસ્તારના ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ કરવા માટે આવશે. તમારે આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું પડશે. એના માટે ખેડૂતો તમને મજબૂર કરશે. ઘેડના ખેડૂતોની 4 માંગ છે કૃષિ મંત્રી શ્રી. એક, ઘેડ નિગમ જે છે એ ઊભું કરવામાં આવે. ઘેડના આ પ્રશ્ન પૂરનો છે એ કાયમી નિકાલ કરવામાં આવે. ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ જે છે એ વાયા ઓજત થઈને આખા ઘેડમાં ફેલાય છે અને તબાહી મચાવે છે. આ કેમિકલ બંધ કરવામાં આવે અને ઘેડ વિસ્તારને ચાલુ વર્ષે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. આ 4 માંગ સાથે સોમવારે સવારે 10:30 વાગે 29 તારીખે કલેક્ટર કચેરીએ ઘેડ વિસ્તારના ખેડૂતો પહોંચવાના છે. તમારે પ્રયત્નો કરવા હોય એટલા કરી લ્યો, લોલીપોપ આપવા હોય એટલા આપી દો.